હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજે હું તમને ઇતિહાસના ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ચેપ્ટર્સ છે એ બધા ટીક કરાવીશ. એ તમે બધા ટીક કરી લેજો. અને તમારો ગોલ કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, ક્લાસ 3 છે કે કોઈ પણ છે, તો હું એના માટે તમને અત્યારે જે કોઈ પણ ઇતિહાસને રિલેટેડ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે એ બધા કહી દઈશ. એ બધા તમે ટીક કરી લેજો. તમારે આખો ઇતિહાસ વાંચવાનો તો છે, પણ હું જેટલા પણ મેઇનલી ચેપ્ટર કહીશ ને એ બધા ઉપર વધારે ફોકસ કરજો. સૌથી પહેલા તો બુક્સ. તો જો માર્કેટમાં ઢગલો ને ઢગલો બુક્સ અવેલેબલ છે, પણ તમારે રેન્ડમલી કોઈ પણ બુક ન પકડી લેતા, અને પહેલેથી તમે કોઈ બુકમાંથી પ્રિપરેશન કરો છો અને તમને હેલ્પફુલ થાય છે તો તમે એમાંથી કન્ટિન્યુ કરો, નો પ્રોબ્લેમ. પણ હવે પાછી નવી મારી કે કોઈ બીજાની બુક્સ જોઈને પછી નવી વસાવવા ન જાતા. અને જો તમે પહેલેથી એક બુકમાંથી કરો છો પર્ટિક્યુલર, પણ તમને હેલ્પફુલ નથી થતી, તો પછી તમે તમારી બુક ચેન્જ કરો. કેમ કે એક ને એક બુક તમે 10 વખત વાંચી હશે ને તો એ તમને હેલ્પફુલ થશે, પણ તમે 10 બુક એક વાર વાંચશો ને તો તમને ઈ હેલ્પફુલ નહીં થાય. આ એક વાત યાદ રાખજો. સેકન્ડ થિંગ કે ઇતિહાસ અને ભૂગોળ ને એવા જે કોઈ લેન્ધી વિષય છે કે જે કોઈ દિવસ પૂરા જ નથી થવાના, એ બધા જે સબ્જેક્ટ છે એમાં એટલું બધું કન્ટેન્ટ છે કે એ ક્યારેય પૂરું જ નથી થવાનું. તો તમારે તમારી એક્ઝામ, તમારો ગોલ ધ્યાનમાં રાખીને વાંચવાનું છે. ધારો કે તમારો ગોલ કોન્સ્ટેબલ છે કે ક્લાર્ક છે કે, અને તમે આટલા થોથા વાંચો ઇતિહાસના, એનો કોઈ મતલબ નથી. એટલે તમારી એક્ઝામ, તમારો ગોલ ધ્યાનમાં રાખીને વાંચજો. તો હું સૌથી પહેલા તમને એક બુક બતાવું છું. આ બુકથી તમે બધા પરિચિત હશો. યુવાની છે આ બુક. હું યુવાની બહુ મોટી ફેન છું, યુવાની જેટલું પણ કન્ટેન્ટ ને બુક હોય એની. પણ આ એક બુક છે ને એનાથી હું બહુ ડિસઅપોઇન્ટ છું, કેમ કે જો એક તો જો આ કેટલી મોટી છે બુક, અને જીપીએસસી માટે તે આની અંદર એટલું બધું ડિટેલમાં અને એટલું બધું લેન્ધી આપ્યું છે ને કે તમે વાંચીને પાગલ થઈ જાઓ, અને લઈને ક્યાંક જવામાં એ બહુ તકલીફ વાળું છે. મારી પાસે ઇતિહાસને રિલેટેડ ઘણી બધી બુક છે. સ્પેક્ટ્રમ છે, પછી પેલી જે બ્લેક સ્વાન ની આવે છે એ પણ છે. આ સારી છે, અને સ્પેક્ટ્રમ એ સારી છે. આમાં શું થયું છે, યુવાવાળાએ શું કર્યું છે કે સ્પેક્ટ્રમનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આ બુક બનાવી દીધી છે. તો હું સજેસ્ટ કરું છું આ બુક ના લેતા. પેલી વખત એવું છે કે હું યુવાની બુકની ના પાડું છું. મને તો આ બુક ન ગમી, છતાંય તમે કન્ટેન્ટ જોઈને જો તમને ગમે તો લઈ શકો છો. બાકી તમારે જો આધુનિક ઇતિહાસમાં બુક જોઈએ છીએ તો તમે દ્રષ્ટિ આઈએએસ ની બુક લ્યો. હું એ પ્રિફર કરું છું. એ બુક લેજો. મારી પાસે નથી, પણ તમે એ લેજો. મેં જોઈ છે, એનું કન્ટેન્ટ એ સારું છે અને એ બુક હેલ્પફુલ એ થશે તમને. ઇતિહાસ વિષય છે 3 ભાગમાં વેચાયેલ છે, આપણે બધા જાણીએ છીએ: એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન. સૌથી પહેલા તો હું તમને એ એક સજેશન આપું છું કે તમે મોડર્ન હિસ્ટ્રી પર વધારે ધ્યાન આપજો, રાધર દેન એન્શિયન્ટ અને મિડિવલ. એમાંય આપવાનું છે, પણ સૌથી વધારે આધુનિકમાં ભાર આપજો. સ્પેશિયલી જો તમારો ગોલ ક્લાસ 3 થી ઉપરનો છે તો તમે મોડર્ન હિસ્ટ્રીમાં વધારે ધ્યાન આપજો. સેકન્ડ, પછી તમે આપજો એન્શિયન્ટમાં, અને થર્ડમાં રાખજો તમે મિડિવલ. મિડિવલ એમ ઇમ્પોર્ટન્ટ છે, હું એવું નથી કહેતી નથી, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો તમે સ્ટેપ બાય સ્ટેપ પૂછતા હો ને તો હું તમને કહું છું કે એ રીતે પ્રિપેર કરજો. હવે સૌથી પહેલા તમે કોઈ પણ એક્ઝામ હોય, કોન્સ્ટેબલ હોય કે જીપીએસસી હોય, ક્લાસ 3 હોય, સૌથી પહેલા તો તમારે શરૂઆત અહીંથી જ કરવાની છે, ખબર જ છે. એટલે કે ટેક્સ્ટ બુક્સ. ટેક્સ્ટ બુકમાં તમે જો જીસીઆરટી કરો અથવા એનસીઆરટી કરો, અને સંગમ યુગને જે એ બધા છે ને એના માટે એ લોકોની તમિલનાડુ બોર્ડની એ સારી આવે છે. પણ જો ઈ ન લ્યો તમે, તો હવે તો યુવાવાળાએ એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બધું કરી નાખ્યું છે, એ લોકોના પબ્લિકેશનનું અહીંયા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને, તો એ પણ વાંચી શકો છો. બાકી તમિલનાડુ બોર્ડની એ સારી છે, અને એમાંથી પૂછાય છે કમસે કમ 4-5 માર્ક્સનું તો હોય જ છે મોટી એક્ઝામમાં. આ કોન્સ્ટેબલમાં ને એવી બધી નાની નાની એક્ઝામમાં બહુ નથી પૂછાતું સંગમ યુગનું ને દક્ષિણ ભારતનો ઇતિહાસ. તો એના ઉપર તમારે બહુ પછી ફોકસ કરવાની જરૂર નથી જો તમારે નાની એક્ઝામ આપવી. તો હું તો જે મોટી મોટી એક્ઝામ છે એના માટે વાત કરું છું, પીએસઆઈ અને ઇક્વલન્ટ, એનાથી ઉપર બધી એસટીઆઈ, ડીવાયએસઓ, એના માટે કહું છું. ઇતિહાસ વાંચવાની શરૂઆત કઈ રીતે કરવી? હું એવું માનીને કહું છું કે તમે સાવ નવા છો એમ માનીને કહું છું. સૌથી પહેલા તો ટેક્સ્ટ બુકને જ પાયો બનાવો, બરાબર. 2 ટેક્સ્ટ બુક છે, બાય હાર્ટ કરી લ્યો, અને 5 વાર, 10 વાર, 7 વાર, જેટલી વાર ટાઈમ મળે એટલી વાર વાંચી લ્યો. નોટ્સ બનાવી લ્યો, અથવા જે તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે હાઇલાઇટ કરી લ્યો. પછી આખી બુક હાઇલાઇટ કરવાની જરૂર નથી તમને, તો કેમ કે પહેલી વાર વાંચતા એટલે બધું ઇમ્પોર્ટન્ટ જ લાગશે, પણ બધું ઇમ્પોર્ટન્ટ હોતું નથી. કઈ રીતે ઇમ્પોર્ટન્ટ ને નથી ઇમ્પોર્ટન્ટ કેમ ખબર પડે, મેં મારા ઇન્સ્ટાગ્રામના અગાઉના વિડીયોઝમાં જણાવેલું છે કે તમને કઈ રીતે ખબર પડશે કે શું ઇમ્પોર્ટન્ટ છે ને શું ઇમ્પોર્ટન્ટ નથી, તો એ તમે જોઈ લેજો. તો શરૂઆત તમારે ક્યાંથી કરવાની? ટેક્સ્ટ બુકમાંથી. પછી તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો ગુજરાત અને ભારતનો ઇતિહાસ જે 2 આપણે આવે છે એમાં ભારતથી શરૂઆત કરજો. ગુજરાતનો ઇતિહાસ પહેલા ન પકડી લેતા, ભારતનો ઇતિહાસ પહેલા લેજો, પછી ગુજરાતનો લેજો. કેમ કે ભારતનું આખું તમે સમજી લેશો પછી ગુજરાત એની અંડરમાં આવે છે, પછી એનું સમજજો એમ.
એ સિવાય હજી હું તમને એક બુક બતાવું છું. મેં દ્રષ્ટિની એટલે નથી લીધી કેમ કે મેં આ મેકબુક લીધી હતી અરિહંતની. આ એ સારી છે. બુક તો ઘણી બધી આવે છે પણ બધી તમારે લેવાની જરૂર નથી. એક આ તો મને બહુ જરાય ગમી જ નથી, એટલે આ તો ઠીક છે, તમે જીપીએસસી કે એવી કોઈ એક્ઝામ માટે કરતા હો તો લ્યો તો ઠીક છે. બાકી કોન્સ્ટેબલ, ક્લાસ 3, પીએસઆઈ ઇવન હું તો કહું ન જ લેતા, બરાબર. દ્રષ્ટિવાળી લઈ લેજો. આને તો હું જવા જ દઉં છું સાઈડમાં. પછી ભારતનો જે પ્રાચીન ને મધ્યકાલીન છે એના માટે આ બેસ્ટ બુક છે. બાકી મેં જેમ કીધું એમ મેક બુક એ સારી છે. ગુજરાતના ઇતિહાસ માટે વર્લ્ડ ઇન બોક્સ સારી છે. હવે તમે પછી એક એક એક્ઝામ માટે થઈને મને ના પૂછતા કે તલાટી માટે કઈ ઇતિહાસની સારી કે પીએસઆઈ માટે કઈ સારી ઇતિહાસમાં, કેમ કે કઈ એવું નથી કે તલાટી માટે ઇતિહાસ અલગથી હોય છે, કોન્સ્ટેબલનો ઇતિહાસ અલગ હોય છે. ઇતિહાસ છે. તમે કઈ એક્ઝામ આપો છો ડઝન્ટ મેટર. આ બુક એ સારી છે. હું તમને બધી જે સારી બુક છે એનું કહું છું, પણ તમારે બધી નથી લેવાની, કોઈ એકને પકડીને રાખજો. મારી પાસે આટલી બધી એટલે છે કેમ કે અમે બધા ભેગા તૈયારી કરતા હતા અને પછી બધાની બુક્સ મારી પાસે જ છે. એટલે હું તમને ફાઇનલ મારા તરફથી એક વર્ડિક્ટ આપી દઉં છું કે મને કઈ કઈ ફાવે છે. તો જો ગુજરાતના ઇતિહાસ માટે વર્લ્ડ ઇન બોક્સ જે મેં કીધી, ભારતનો પ્રાચીન અને મધ્યકાલીન માટે યુવા ગુજરાતી વિષયમાં, અને મોડર્ન માટે દ્રષ્ટિ. હવે આ સિવાય પછી જો તમને કોઈ ગમતી હોય ને વાંચતા હો અથવા એ હેલ્પફુલ થતી હોય તો એ તમારા ઉપર છે, તમારી ચોઈસ છે. સેકન્ડ થિંગ કે તમે માની લ્યો આ બધી બુક તમે 10 વાર વાંચી લીધી, 15 વાર વાંચી લીધી, બાય હાર્ટ છે, તમે જૂના વિદ્યાર્થી છો, તો પછી તમે હવે ગ્રંથ નિર્માણ બોર્ડ અથવા એવી કોઈ ઓથેન્ટિક બીજી બુક, સ્પેક્ટ્રમ, એવી બધી વાંચો. જો તમે 8-10 વાર ઇતિહાસ વાંચી લીધો છે ઓલરેડી તમારી બુકમાંથી, હજી તો એ પાસ નથી થયા અને હેલ્પફુલ નથી થતી, તો હવે અપગ્રેડ કરો. પણ સાવ નવા છો ને 10 બુક રાખી દીધી વાંચવા માંડ્યા તો એકેયમાંથી કઈ નહીં થાય. હવે હું બધા ઇમ્પોર્ટન્ટ જે કોઈ ચેપ્ટર્સ છે એ બધા તમને ટીક કરાવું છું. હું મારી પાસે જે બુક છે એમાંથી તમને એક એક ટોપિક વાઇઝ કરાવું છું. તમારી બુકમાં, તમારી પાસે બુક ભલે અલગ હોય પણ એમાં ચેપ્ટર તો આ હશે, એટલે એ રીતે તમે ટીક કરી લેજો. સૌથી પહેલા પ્રાચીન ભારતના ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતા છે એ તો તમને બહુ ઇમ્પોર્ટન્ટ છે, અતિશય એમ. અને એમાં ક્યાંથી શું મળી આવ્યું, કોણે કોની શોધ કરી, એ બધું જે છે મેઇન જે ફેક્ચ્યુઅલ ડેટા એ બધા કરી લેવાના છે. એના પછી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. એના પછી મૌર્ય યુગ ઇમ્પોર્ટન્ટ છે. અનુમૌર્ય યુગ એ છે પણ એમાં શું છે કે કયા વંશનું કોણે શરૂઆત કરી છે, એના વંશ વેલા જે કાંઈ છે એ યાદ રાખવાનું છે. મેઇન તો ગુપ્તકાલીન, મૌર્યકાલીન અને ગુપ્તકાલીન આ બે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલે એ ખાસ કરી લેજો. એના પછી મિડિવલ ની અંદર તમને કહું તો જો દક્ષિણ ભારતના જે કોઈ છે એ બધા તમે કઈ એક્ઝામ આપો છો એના ઉપરથી હું કહી શકું. જો તમે કોન્સ્ટેબલ નું ને એ બધું આપો છો ને તમે દક્ષિણ ભારતનો ઇતિહાસ એટલો બધો વાંચો તો કોઈ મતલબ નથી. એટલે તમારી એક્ઝામને ધ્યાનમાં લઈ અને હું જેટલા ટોપિક કહું એમાંથી તમે જોઈ લેજો કે આ મને પૂછાય એવું છે, આ મારા લાયક છે, તો એની પાછળ ટાઈમ આપજો. તો જે દક્ષિણ ભારતના જેટલા પણ રાજવંશ છે એ તમે વાંચી લેજો. તો જો તમારો ગોલ સુપર ક્લાસ 3 કે જીપીએસસી કેવો છે તો. એના પછી દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત ઇમ્પોર્ટન્ટ છે. મુગલ યુગ આટલું ઇમ્પોર્ટન્ટ છે પ્રાચીન અને મધ્યકાલીનમાં. હવે હું આધુનિક ઇતિહાસની વાત કરીશ. આધુનિક ઇતિહાસ મારી દ્રષ્ટિ પ્રમાણે તો આખો ઇમ્પોર્ટન્ટ છે, પણ સૌથી વધારેમાં શું ઇમ્પોર્ટન્ટ છે, 1857 નો જે વિપ્લવ છે એ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ જે યુરોપીય શક્તિઓનું આગમન છે તો એમાં તમારે ક્રમ યાદ રાખવાનો છે, સાલ સહિત, બરાબર. સૌથી પહેલેથી કોણ આવ્યું, એની કઈ કઈ સાલમાં કોણ આવ્યું, પછી એ લોકોએ શું શું શોધ કરી ને એ બધું એ હોય છે કે એ લોકો કોણ શું લઈ આવ્યું. પછી જેટલા પણ રાષ્ટ્રીય આંદોલન છે એ બધા આંદોલન અને ગાંધીજી રિલેટેડ જેટલું પણ છે એ બધું ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ પણ એક્ઝામ આપો છો. આમ તો હું કહું છું તમને કે આખો આધુનિક ઇતિહાસ ઇમ્પોર્ટન્ટ છે, પણ મેઇન શું ઇમ્પોર્ટન્ટ છે, વિપ્લવ છે, આંદોલનો છે, બધા સત્યાગ્રહો છે, પછી કોણ કયા ક્રમમાં આવ્યું ઈ, પછી વાઇસરોય ને જે ગવર્નર જનરલ નું છે ક્રમ એ લોકોની કામગીરી. સૌથી વધારે તમે આધુનિક ભારતના ઇતિહાસમાં ભાર આપી અને પછી તમે એન્શિયન્ટમાં આપો અને પછી મિડિવલમાં આપો. એ રીતે તમે ઇતિહાસ તૈયાર કરજો. કઈ રીતે વાંચવું એ મેં તમને સમજાવી દીધું છે કે તમારે ધારો કે કોન્સ્ટેબલ કે એવી કોઈ બીજી નાની એક્ઝામ આપવી છે તો ઘૂસી જવાની જરૂર નથી બહુ ઇતિહાસ વિષયમાં. અને આમાં કેવું છે, તમે PYQs એ કરશો ને, પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ, તો એ તમને હેલ્પફુલ થશે. એવું નથી કહેતી કે નહીં થાય, પણ આમાં કેવું છે કે ઇતિહાસ વિષયમાં એ લોકો એટલું બધું દર વખતે નવું લઈ આવે છે ને નવું પૂછે છે કે તમને પાછલા વર્ષના જેટલા પણ પ્રશ્ન જવાબ છે એટલા બધા હેલ્પફુલ નહીં થાય, પણ હા કરવાના છે. હું એવું નથી કહેતી ન કરતા. એક વખત એ થઈ જાય પછી હું તમને જો બતાવી દઉં છું કે નોટ્સ કઈ રીતે મેં બનાવી હતી. એક આ જે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં જે મહાવીર સ્વામી ને ગૌતમ બુદ્ધ જે છે એ બે જણા બહુ કન્ફ્યુઝન વાળા હતા. એટલે મેં આ રીતે નોટ્સ બનાવેલી હતી કે એક બાજુ બધું ગૌતમ બુદ્ધ, એક બાજુ બધું મહાવીર સ્વામીનું, અને એનું આખી ડિટેલ બધી જેટલી પણ છે એ આ રીતે લખીને રાખી હતી. અને મેં આની નોટ બનાવીને ચિપકાવી દીધી હતી. જમીને થોડી વાર વોકિંગ કે કરતા હોય તો હું વાંચી લેતી આખું. પછી
જે આપણે સાલ બધી યાદ રાખવાની હોય છે. માથાનો દુખાવો તો ઈ જ છે સૌથી વધારે, કે કઈ સાલમાં શું થયું. આપણે ભલે આપણા પોતાના ઘરનાઓના બર્થ ડેટ યાદ ન રાખતા હોય, પણ આનું બધું યાદ રાખવું પડે આપણે. તો એના માટે જો મેં ટૂંકી નોંધ બનાવી હતી, એકદમ ટૂંકું આવ્યા ને આ કર્યું ને તે કર્યું ને આ બધું ગાંધીજી રિલેટેડ, કેમ કે ગાંધીજીનું ગમે ત્યાંથી અચાનક પૂછી લે છે. હવે એમાં તમને શું થશે, સ્ટોરીની જેમ યાદ રાખશો ને કે સૌથી પહેલા આવ્યા, પછી એને આ સત્યાગ્રહ સૌથી પહેલા કર્યો, આમ મગજમાં એ રીતે તમારે સ્ટોરી બનાવી લેવાની. એકવારમાં યાદ નહીં રહે, ઘણો ટાઈમ લાગશે, પણ એક વખત આ રીતે સ્ટોરીની જેમ યાદ રાખશો ને, જો મેં આખું આવી રીતે, આખું ગાંધીજી જ છે, કઈ રીતે કર્યું તું આ રીતે. એક સાલમાં 2-3 કામ કર્યા હોય ને તો એ લખી નાખવાનું બાજુમાં, કે આ સાલમાં એને આટલા 3 કામ 4 કામ કર્યા છે. બિલીવ મી, તમે 30-40 વખત આ જોઈ લેશો ને એટલે પછી તમને વાંધો નહીં આવે એમ. પછી તમને યાદ રહી જશે થોડુંક એમ સિક્વન્સ, કદાચ એકાદ સિક્વન્સ વચ્ચે છૂટી જશે ને, પણ ઓલી સ્ટોરી નહીં ભૂલાય તમને એમ યાદ આવી જશે કે હા, હિન્દ છોડો આંદોલન સૌથી છેલ્લે કર્યો હતો એને એમ. એટલે એવું બધું થોડુંક બેસી જશે મગજમાં. ટ્રાય કરતા રહેજો, થઈ જશે. અને આ જે છે તફાવત સ્વરૂપે યાદ રાખજો. હું ટ્રાય કરીશ કે આ વાળું જે ડિફરન્શિએટ કરીને મેં કર્યું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું ટ્રાય કરીશ તમને એ રીતે પહોંચાડી શકું તો અપલોડ કે કરી દઈશ ક્યાંક. આપણે ગુજરાતના ઇતિહાસના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહું છું, તો એમાં સૌથી પહેલા હડપ્પા સિંધુ ખીણ સભ્યતા. એ તો તમારે ભારતનું હોય કે ગુજરાતનો ઇતિહાસ હોય, એ તો તમારે બાય હાર્ટ કરી જ લેવાનો છે. પછી ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્ય, ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય, સોલંકી વંશ, વાઘેલા વંશ અને સોલંકી વાઘેલા કાળની સ્થિતિ. આટલું. સોલંકી અને વાઘેલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કરી લેજો. જેમ ભારતમાં મેં મૌર્ય યુગ અને ગુપ્તકાલીન કીધું, એવી રીતે ગુજરાતમાં આ બે યુગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય દિલ્હી સલ્તનત, ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, 1857 નો વિપ્લવ અને ગુજરાત, ગાંધી યુગ અને મહાગુજરાત આંદોલન, દેશી રાજ્યોનું વિલીનીકરણ. આટલું ગુજરાતના ઇતિહાસમાં ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમે ધારો કે વાંચવા બેસો છો તો તમે કોઈ પણ વિષયનું અગર 10 વખત રિવિઝન કરો છો તો મેં જે આટલા કીધા એનું 20 વખત રિવિઝન કરજો, કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ કીધા છે. અત્યાર સુધીની મેં જે 15-17 એક્ઝામ આપી છે એમાં સૌથી વધારે આ બધા ચેપ્ટર્સમાંથી પૂછાણું છે. એ સિવાય જે અમુક રાજવંશ છે એમાં તમે રાજાઓનો ક્રમ યાદ રાખવાની એ ટ્રાય કરો, બરાબર. હવે જો એમાં એવું છે કે ઘણા વિષયમાં ઘણું યાદ ન રહેતું હોય, હું માનું છું. આપણે હજારો વસ્તુ વાંચવાની એટલે બધું તો એકારે યાદ ન રહે, કે કમ્પ્યુટર નથી. પણ જે તમને એવું લાગતું હોય કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તો તમારે ગમે એમ કરીને યાદ રાખવું જ પડશે. ચાવી બનાવો અથવા તમે એનું જે ચાર્ટ બનાવો અને દિવસમાં 2-3 વખત, સુતા પહેલા 1 વખત વાંચીને સુવાની આદત રાખો. અને આમ મોઢે બોલવાની એ ટ્રાય કરો, આંખ બંધ કરીને બોલવાની ટ્રાય કરો. અને એ બધું એકવારમાં 1-2 વખત વાંચશો તો નહીં થઈ જાય, 10-15 વખત વાંચી લેશો, 20 વખત, પછી તમે મોઢે બોલતા થઈ જશો. એટલે રાત્રે રિવિઝન કરીને એને સુવો. પછી એક વસ્તુ પતી જાય પછી નવી વસ્તુ જે યાદ નથી રહેતી એ ઉપાડો. અને પછી જે પેલું આગલું તમે પાકું થઈ ગયું છે એનું એ તમે 10-15 દિવસે રિવિઝન કરવાનું રાખજો, નકર નવું યાદ રહી જશે અને જૂનું ભૂલાઈ જશે. એટલે જૂનું એ રિવિઝન કરતા જાઓ અને નવું યાદ રાખતા જાઓ. કમસે કમ આપણે કોઈ પણ રાજવંશ છે એનું સિક્વન્સ તો ખબર હોવી જ જોઈએ, કે પેલા આ રાજા આવ્યો તો પછી આ રાજા આવ્યો તો. અને ઇતિહાસ વિષય એવો જ છે, થોડોક ફેક્ચ્યુઅલ છે ઈસવીસન અને અમુક વસ્તુના લીધે, અને બાકી સિક્વન્સ થી યાદ રાખવો પડે એમ છે, અને સ્ટોરી તરીકે યાદ રાખવો પડે એમ છે. મોડર્ન, મિડિવલ અને એન્શિયન્ટમાં જેટલા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતા એ બધા મેં કહી દીધા છે. કઈ રીતે વાંચવું, PYQs અને ક્યાંથી શરૂઆત કરવી, A to Z બધું સમજાવી દીધું છે. અને જો ડિસ્ક્રિપ્ટિવ વાળી એક્ઝામ આપવાના છો તમે, તો તમારો 50-60% સિલેબસ કમ્પ્લીટ થઈ જાય એટલે તમે લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. GPSC 1-2 ના મોડેલ ક્વેશ્ચન્સ લઈ અને 1-2 વખત કોઈ પણ બુક છે યુવાની કે આ તે, એમાં મોડેલ આન્સર્સ હોય છે એ વાંચી અને પછી હાથે લખવાની ટ્રાય કરો. પણ એક વખત થોડોક સિલેબસ પતાવી લ્યો, પછી ડાયરેક્ટ લખવા ન બેસી જતા કે હાલો મેં એક ચેપ્ટર વાંચી લીધું, હવે એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર લખવા માંડું, તો એનો કોઈ મતલબ નથી. જ્યારે તમારી એક્ઝામ નજીક છે ત્યારે તમે મોક ટેસ્ટ કોઈ પણ એકેડમી વાળા કન્ડક્ટ કરતા હોય છે ત્યાં જઈ અને રૂબરૂમાં મોક ટેસ્ટ આપવાનું રાખો. ત્યાં બેન્ચ ઉપર બેસીને પરીક્ષા જેવું જે માહોલ એ લોકો કરી આપે એમાં તમે એક્ઝામ આપશો એટલે તમને બહુ હેલ્પફુલ થશે. એના રિઝલ્ટમાં તમને ઓછા માર્ક્સ આવે એનાથી કોઈ પ્રશ્ન નથી, પણ તમારી પ્રેક્ટિસ હોવી જરૂરી છે. બસ આમ ઓલમોસ્ટ 60-70% જેટલો કમ્પ્લીટ થઈ જાય પછી જ કોઈ મોક ટેસ્ટ આપજો, નહીં તો તમારું જે અંદરથી સેલ્ફ કોન્ફિડન્સ છે એ ભાંગી જશે. તમે વાંચ્યું છે હજી 2-4 ચેપ્ટર અને મોક ટેસ્ટ આપવા વયા જશો તો બટ ઓબ્વિયસ છે કે માર્ક્સ ઓછા જ આવવાના છે. અને અમુક વિષય એવા છે જેમ કે ઇતિહાસ નહીં, કે જેનો સિલેબસ ક્યારે આપણે લાઈફ ટાઈમ આપણે કદાચ એક્ઝામમાં પાસ થઈ જશું ને તો એ સિલેબસ પૂરા નથી થવાના. પણ સિલેબસ થી મારો કહેવાનો મતલબ એમ છે કે એક બુક તમે ધારો કે લીધી છે તો એ આખી તમારી 10-15 વાર પૂરી થઈ જાય એટલે એ સિલેબસ પૂરો થયો જ કહેવાય. પછી ભલે તમે એ આખી એક ખાલી ગુપ્ત યુગની અવડી મોટો થોથો લઈ આવો તો પછી એ વસ્તુ અલગ છે,
પણ અત્યારે હું તમને બેઝિક સિલેબસ એટલે કે એક બુકની વાત કરું છું કે ઈ તમારે એકદમ બાય હાર્ટ થઈ જાય, ઘણું બધું એમાંથી તમે 10-15 વાર વાંચી લીધી એટલે એક વખત સિલેબસ પૂરો થઈ ગયો જ કહેવાય. પછી તમે ઉપર ગમે એટલું અપગ્રેડ કરીને વાંચો, એ બધું એડિશનલ છે. તો આઈ હોપ હવે ઇતિહાસ વિષયમાં એ બધું ક્લિયર છે. એ સિવાય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. મળશું જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર, જય હિન્દ.